ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, એકાદશી તિથિ એક એવો સુવર્ણ સમય હોય છે જ્યારે ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે। તેમના વધુમાં વધુ નામ જપ દ્વારા ઉપવાસનું પાલન કરીને પોતાની ચેતનાને શુદ્ધ બનાવીને અને આવી જ એકાદશી તિથિ હવે થોડા જ સમયમાં આવવાની છે। હા, આ વખતે આવી રહી છે વરુથીની એકાદશી। ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી વરુથીની એકાદશી દરેક પ્રકારના પાપોનો નાશ કરે છે, મનુષ્યને પરમ ઉચ્ચ આધ્યાત્મિક ગતિ આપે છે। તો ચાલો આજના આ વિડીયોમાં જાણીએ કે આ વખતે વરુથીની એકાદશી કયા દિવસે આવી રહી છે, આ દિવસના શુભ મુહૂર્ત કયા છે અને બીજા દિવસે આ એકાદશી વ્રતનું પારણ કરવાનો સમય શું રહેશે। આવો તો વરુથીની એકાદશી ક્યારે છે આ ખાસ વિડીયો શરૂ કરીએ। વિડીયો શરૂ કરતા પહેલા મિત્રો, આ વિડીયોને એક લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખી લેજો, જેથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થઈ જાય। તો ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી વરુથીની એકાદશી આ વખતે 13 એપ્રિલ 2026 સોમવારના દિવસે આવી રહી છે। આ વખતે એકાદશી તિથિનો પ્રારંભ 12 એપ્રિલ 2026ને મધ્યરાત્રે 1:16 થશે અને આ એકાદશી તિથિ સમાપ્ત થશે 13 એપ્રિલ 2026 મધ્યરાત્રે 1:08। તો આ રીતે આપણે આ એકાદશી તિથિનું પાલન 13 એપ્રિલ 2026 સોમવારના દિવસે કરીશું। આ એકાદશી વ્રતનું પારણ કરવાનો સમય રહેશે બીજા દિવસે, એટલે કે 14 એપ્રિલ 2026 મંગળવારના દિવસે સવારે 6:57 થી લઈને 10:18 વચ્ચે। તો હવે આ એકાદશીના કેટલાક અન્ય શુભ મુહૂર્તો જોઈએ। આ વખતે એકાદશી તિથિ પર બ્રહ્મ મુહૂર્તનો સમય પ્રાતઃકાળ સવારે 4:28 થી લઈને 5:13 સુધી રહેશે અને સૂર્યોદય થશે સવારે 5:58। પ્રાતઃકાળમાં ભગવાન શ્રી હરિની પૂજા અર્ચના કરવાનો સમય રહેશે સવારે 4:51 થી લઈને 5:58 સુધી અને સાંજના સમયે સંધ્યા પૂજા કરવાનો સમય રહેશે સાંજે 6:47 થી લઈને 7:53 સુધી। સૂર્યાસ્તનો સમય છે સાંજે 6:47। આ વખતે એકાદશી તિથિ પર ધનિષ્ઠા નક્ષત્ર રહેશે સાંજે 4:03 સુધી અને ત્યારબાદ શતભિષા નક્ષત્ર શરૂ થઈ જશે। આ દિવસે અભિજીત મુહૂર્તનો સમય સવારે 11:56 થી લઈને 12:48 સુધી રહેશે। વિજય મુહૂર્તનો સમય બપોરે 2:30 થી લઈને 3:21 સુધી રહેશે અને આ દિવસે રાહુકાળનો સમય સવારે 7:34 થી લઈને 9:10 સુધી રહેશે। તો આ દરમિયાન એટલે કે રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં આવતું નથી। આ વખતે એકાદશી તિથિના દિવસે એટલે કે વરુથીની એકાદશીના દિવસે જ વલ્લભાચાર્યની જયંતિ પણ ઉજવવામાં આવે છે અને આ જ વરુથીની એકાદશીથી પંચકનો આરંભ થઈ જશે। આ વખતે એપ્રિલમાં પંચકનો આરંભ 13 એપ્રિલ 2026 સોમવારથી થશે અને તેનું પૂર્ણ સમાપન 17 એપ્રિલ 2026ના દિવસે થશે। આપણા શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે વરુથીની એકાદશી આપણને આલોક અને પરલોક બંનેમાં સૌભાગ્ય આપે છે અને આ વ્રતનું પાલન કરવાથી હંમેશા સુખની પ્રાપ્તિ અને પાપોનો નાશ થાય છે। આ દિવસે કરાયેલ દાન, ભગવાનના પવિત્ર નામોનો જપ અને તપ મનુષ્યને અનંત ગણું વધુ પુણ્ય ફળ આપે છે। આ વરુથીની એકાદશી ચૈત્ર મહિનામાં આવતી અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર એકાદશી માનવામાં આવે છે। જે કોઈ આ એકાદશીનું પાલન કરે છે, શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પોતાની ચેતનાથી પરમ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે સમર્પિત થાય છે, ઉપવાસનું પાલન કરે છે, તેના દ્વારા પ્રાપ્ત થયેલા પુણ્ય ફળોની ગણતરી સ્વયં ચિત્રગુપ્ત પણ કરી શકતા નથી। તેથી ચાલો આવનારી વરુથીની એકાદશી માટે પોતાને તૈયાર કરીએ, પૂર્ણ શ્રદ્ધા, નિષ્ઠા અને નિયમપૂર્વક આ એકાદશી વ્રતનું પાલન કરવાનો સંકલ્પ લઈએ। તો મિત્રો, આ હતી આવનારી વરુથીની એકાદશી વિશે સંપૂર્ણ માહિતી। જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તેને અન્ય લોકો સુધી પણ શેર કરો। આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, જેથી તેમને પણ આવનારી વરુથીની એકાદશી વિશે સંપૂર્ણ માહિતી મળી શકે અને આ એકાદશીની પૌરાણિક કથા સાંભળવા માટે તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન ચાલુ રાખો અને અમે તમને ફરી મળીશું વેદો, શાસ્ત્રો અને પુરાણોમાંથી લેવામાં આવેલ પ્રમાણભૂત માહિતી સાથે, કોઈ પણ પ્રકારની મિલાવટ વગર। તો આ વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં। મળીએ આગળના વિડીયોમાં, ત્યાર સુધી ધન્યવાદ।